આકરી ગરમીમાં તપવા માટે રહેશો તૈયાર, કારણ કે આગામી દિવસોમાં ગરમી વધવાની હવામાન વિભાગે કરી છે આગાહી। હવામાન વિભાગ મુજબ 14 એપ્રિલ સુધી રાજ્યભરનું વાતાવરણ શુષ્ક રહેશે। તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી વધશે। સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાની હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગ મુજબ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીને લીધે અકળામણ જેવું અનુભવાશે। જોકે હજુ પણ 3 જેટલી સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગ મુજબ રાજ્યમાં હાલ મહત્તમ તાપમાન 36 ડિગ્રી છે। સૌથી વધુ અમરેલી જિલ્લામાં 36.7 ડિગ્રી, તો અમદાવાદમાં તાપમાનનો પારો 36.6 ડિગ્રી પર પહોંચ્યો છે, જ્યારે ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો 35.4 ડિગ્રીએ પહોંચ્યો છે। હાલમાં પવનની ગતિ સામાન્ય રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે। હવે આકરી ગરમીમાં તપવા માટે રહેશો તૈયાર, કારણ કે આગામી દિવસોમાં ગરમી વધવાની હવામાન વિભાગે કરી છે આગાહી। હવામાન વિભાગ મુજબ 14 એપ્રિલ સુધી રાજ્યભરનું વાતાવરણ શુષ્ક રહેશે। તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી વધશે। સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાની હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગ મુજબ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીને લીધે અકળામણ જેવું અનુભવાશે। જોકે હજુ પણ 3 જેટલી સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગ મુજબ રાજ્યમાં હાલ મહત્તમ તાપમાન 36 ડિગ્રી છે। સૌથી વધુ અમરેલી જિલ્લામાં 36.7 ડિગ્રી, તો અમદાવાદમાં તાપમાનનો પારો 36.6 ડિગ્રી પર પહોંચ્યો છે, જ્યારે ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો 35.4 ડિગ્રીએ પહોંચ્યો છે। હાલમાં પવનની ગતિ સામાન્ય રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે।